ભાવનગર શહેરમાં શિવ સદન પરિવાર દ્વારા જ પરંપરાગત બેઠા ગરબાનું આયોજન કરાયું છે। ભાવનગર શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જાળવી રાખતા શિવ સદન પરિવાર છેલ્લા અનેક વર્ષોથી પરંપરાગત બેઠા ગરબાનું આયોજન કરે છે। આ અનોખી પરંપરા છેલ્લી 3 પેઢીથી સતત ચાલી આવી રહી છે। પરિવારના તમામ સભ્યો એકતા અને ભક્તિભાવ સાથે મળી માતાજીના શ્રુતિ ગીતો ગાય ગરબા કરે છે। આયોજનમાં ખાસ કરીને મહિલાઓના સ્વર અને ઢોલક અને તાલના સંગાથે ગવાતા લોક ગરબા સૌને આકર્ષે છે। શિવ સદન પરિવાર બેઠા ગરબાનું આયોજન ભાવનગરમાં ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક સૌહાર્દનું પ્રતીક બની ગયું છે। શહેરના અનેક શ્રદ્ધાળુઓ આ ગરબામાં હાજરી આપી માતાજીની આરાધના કરે છે, પરંપરાનો આનંદ માણે છે। આજ રોજ અમે શિવ સદન પરિવાર એટલે કે અમે લોકો ભાવનગર શિવ સદન પરિવાર શ્રી ભાનુશંકર શિવશંકર ત્રિવેદી પરિવાર અમે લોકો દર વર્ષે અમે પ્રાચીન આવી રીતે બેઠા ગરબાનું આયોજન કરીએ છીએ। જે આ ગરબા અમે જાણો છો કે આ જે હાર્મોનિયમ છે એ 1958 પિતૃ સ્મૃતિ છે કે જે આજથી અમારી ત્રીજી પેઢી એટલે કે મારું નામ કલ્પેશ વિનુભાઈ ભાનુશંકર શિવશંકર એટલે શિવશંકર દાદા પરિવારથી ચાલતી આવતી આ અમારી અવિરત પરંપરા છે કે જેની અંદર અમે દર નવરાત્રિએ પરિવારના બધા જ સભ્યો બાળ ગોપાળથી માંડી અને વડીલો બધા એક સાથે અમે ગરબાનું આયોજન કરીએ છીએ, આરતી ગાઈએ છીએ અને સતત 9 દિવસ સુધી માતાજીની આરાધના કરીએ છીએ। આની અંદર તમે જુઓ છો એમ હાર્મોનિયમ, તબલા અને બધું અમે લોકોએ અહીંયા જ વસાવેલું છે। 1958ની આ જે હાર્મોનિયમ છે અને સંગીત અમારા વારસામાં છે। અમારા પૂજ્ય દાદા ભાનુશંકર દાદા જે છે એ હાર્મોનિયમ વગાડતા, ત્યારબાદ એના ફાધર શિવશંકર દાદા એ પણ હાર્મોનિયમ અને તબલાના પારંગત હતા। એને પછી મારા પપ્પા જે છે વિનુભાઈ એ પણ તબલા અને હાર્મોનિયમ વગાડે છે અને હવે આ લોકો અમારી એની પછીની નેક્સ્ટ પેઢી એ પણ તબલા અને એની અંદર પારંગત છે। તો આવી રીતે અમે માતાજીને પ્રાર્થના કરીએ કે દર વર્ષે અને પરંપરા જે અમારા વર્ષોથી જે જાળવી છે એ અમારા પણ વારસાની અંદર પરંપરા રહે અને બધા આવી જ રીતે દર નવરાત્રિને ભક્તિભાવથી બેઠા ગરબાનું આયોજન કરે। આજના જે અર્વાચીન યુગની અંદર જે ડીજે અને જે વસ્તુ જે થઈ રહી છે એમાંથી અમારા બાળકો પર છે। અમારા બાળકો પણ સર્વપ્રથમ અહીંયા આગળ નવરાત્રિમાં માતાજીની આરાધના કરે છે, ત્યારબાદ જ તે જ્યાં આગળ તેને જવું હોય તેને છૂટ છે। એટલે આવી રીતે પરંપરા અમે ચલાવતા રહીશું અને લોકોને આપણે બેઠા ગરબા માટેની પ્રેરણા આપતા રહીશું અને ત્રિવેદી પરિવાર તરફથી સૌને જય શ્રી કૃષ્ણ, નમઃ પાર્વતી પતે હર